સર્વે વાલા મુક્તોને રંગોત્સવ અને હોલિકા દહન જેવા પવિત્ર પર્વ નિમિત્તે ભાવથી ભેટીને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ. વાલા મુક્તો, ઉત્સવો આપણને પરસ્પર એકતા કરાવે છે. ઉત્સવો આપણી નેગેટિવ ઉર્જાને દૂર કરે છે. ઉત્સવો આપણને અલૌકિક આનંદથી ભરી દે છે. આ માટે જ ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન દરમિયાન અનેક વાર હોલિકા દહન અને રંગોત્સવ ઉજવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં 28 વર્ષ રહ્યા. એ દરમિયાન ભગવાને 32 વાર રંગોત્સવના ઉત્સવ કર્યા છે અને પ્રત્યેક ઉત્સવની ઉર્જાઓ આપણને પ્રદાન કરી છે. શા માટે હોલિકા દહન? હોલિકા દહનનું રહસ્ય શું, મર્મ શું? બહુ પ્રસિદ્ધ પુરાણી કથા છે. ભાગવતજીના સપ્તમ સ્કંદમાં પણ આ કથા આવે છે અને ભવિષ્યોત્તર પુરાણમાં પણ એક કથા છે. મેઇન કથાનો સ્ત્રોત છે કે ભક્ત પ્રહલાદ એ સત્યનું પ્રતીક છે, હિરણ્યકંશ એ અસત્યનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદ એ ભગવત સ્મરણનું પ્રતીક છે, હિરણ્યકંશ નકરા પોતાના અહંકારને ગુગવતું પ્રતીક છે. અને એમાં હોલિકા એની બહેન એ રાગ, દ્વેષ અને ઈર્ષ્યાનું પ્રતીક છે. એ હોલિકા મરી ગઈ, હિરણ્યકંશ પણ મરી ગયો, ભક્ત પ્રહલાદ મારા તમારા જીવનમાં અમર બની ગયો. શા માટે આવું? આપણે યુગોથી આ આપણી ભારતીય સંસ્કૃતિમાં ફાગણ સુદ પૂનમની સંધ્યાએ હોલિકા કરીએ અને એમાં અનેક પ્રકારની લાકડી જલાવીએ, હોળી ફરતા પ્રદક્ષિણા ફરીએ, જવતલ હોમ કરીએ અને પાછા વિખૂટા પડીએ. થોડા હોય તો ડાળિયા કે ખજૂર ખાઈએ અને અમુક વખતે માણસો ન બોલવાનું પણ બોલતા હોય છે. આપણા ઋષિમુનિઓ ભગવાન સ્વામિનારાયણ આ ઉત્સવ કેવી રીતે ઉજવવા એ કહેતા હતા. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે આપણે આપણા દોષોની હોળી કરી નાખીએ ત્યારે સાચા અર્થમાં હોલિકા દહન કર્યું કહેવાય. આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરીએ અને આત્મામાં પરમાત્માની મૂર્તિને પ્રગટ કરીએ ત્યારે સાચા અર્થમાં આપણે આ ઉત્સવ ઉજવો કહેવાય. એટલે તમે જુઓ, હોલિકા દહન થાય પછી ટૂંક સમયમાં જ ભગવાન નરસિંહનું પ્રગટ થાય. અરે હોલિકા દહનના બીજા જ દિવસે ફાગણ વદ પ્રતિપદા પડવો તે દિવસે જ ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થાય છે. આ કહાની માત્ર પુરાણોની પુરાણી કથા નથી, મારા ને તમારા જીવનની કથા છે. શું છે જીવનની કથા? તો પ્રહલાદ એ આપણો આત્મા છે. આત્મા હંમેશા સત્યનો ચાહક છે. આત્મા હંમેશા સત્યનો પૂજારી છે. આત્મા હંમેશા પોતાના પરમ પિતા, પરમ સ્નેહી, યુગો યુગના સથવારા એવા ભગવાન માટે જીવવા ઝંખે છે. આપણો આત્મા એવો ઝંખે છે, પરંતુ આપણો અહંકાર એમ કે છે કે એ કરાય જ નહીં. હિરણ્યકંશ એ આપણામાં જ છે, હોલી પણ આપણામાં છે અને પ્રહલાદ પણ આપણામાં છે. પુરાણી કથાને પોતાના જીવનમાં નવજાગૃત કરવી એ તો પુરાણોનું રહસ્ય છે. ઈર્ષ્યા, રાગ, દ્વેષ એ હોલિકા છે અને લાકડું જગે છે. કોઈ પણ અગ્નિ કોઈના સથવારા વિના જગી શકતો નથી. અગ્નિને પવનનો સાથ મળે ત્યારે પ્રગટ થાય છે. એ જ રીતે આપણા અહંકારને પણ રાગ દ્વેષનો સાથ મળે ત્યારે ઓર ખીલે છે. કોઈની ઈર્ષ્યાના આપણે ભોગ બનીએ, કોઈની નેગેટિવ ઉર્જા આપણામાં મળે ત્યારે આપણને એમ થાય કે મારી સફળતા થાય છે, પરંતુ એ જ આપણા વિનાશનું કારણ બને છે. હિરણ્યકંશે પ્રહલાદજીને અગ્નિમાં નાખ્યો. એક બીજું પણ આમાં રહસ્ય એ છે કે હિરણ્યકંશ તો 3 લોકનો રાજા હતો, પ્રહલાદ તો નાનો બાળ હતો. જ્યારે વ્યક્તિના અંતરમાં રાગ, દ્વેષ કે અહંકાર આવે ત્યારે બહુ ઊંચા સ્થાને બેઠા હોય તો પણ નાના સાથે દ્વેષ રાખવા માંડે છે. અને સમજવાનું કે મોટા થઈને મોટો એનું આખું સંગઠન હોય અને એ સંગઠન એક છૂટા પડેલા નાના વ્યક્તિ સાથે તે રાગ દ્વેષને ઈર્ષ્યા રાખતા હોય તો સમજવાનું કે એનું પતન નિશ્ચિત છે. આપણે તો આ સંગઠનના ભાગ નથી બનતા ને. યાદ રાખો, જે કોઈ એવા બીજાને પરેશાન કરવાના મદદનીશ બન્યા એનો પણ અંતે વિનાશ થયો છે. આ બંનેએ, હિરણ્યકંશ અને હોલિકાએ અપાર સાધના આરાધના કરી, ખૂબ તપશ્ચર્યા કરી અને પોતાના દેહની રક્ષા ઈચ્છી હતી. એને આટલા શક્તિશાળી બનવા માટે પણ પ્રથમ તો સંયમને સદાચાર રાખ્યો જ તો. હોલિકાએ પણ પહેલા
કઠણ સાધના કરી હતી અને હું અગ્નિથી ન બળું એવું એને વરદાન લીધું હતું. હિરણ્યકશ્યપે પણ કઠોર સાધના કરી અને હું દિવસે ન મરું, રાત્રે ન મળું, લીલાથી ન મરું, સુકાથી ન મળું, આવા વરદાન લીધા હતા. કહેવાનું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ફિલ્ડની સફળતા અને શક્તિ પ્રાપ્ત કરવી હોય તો સંયમ અને સદાચાર તો જરૂરી જ છે. પોતાના મન ઉપર નિયંત્રણ રાખવું તો જરૂરી જ છે. આ ઉત્સવો આપણને આપણા જ જાત ઉપર નિયંત્રણ રાખવાનું શીખવે છે. પરંતુ એકવાર તમે કંઈક શક્તિ કે સંપત્તિ પ્રાપ્ત થયા પછી તમારી નીચેનાને દબાવવા માંડ્યા, સમજો આપણામાં હિરણ્યાકશ આવ્યો. આપણે કોઈ નાનાને સુખરૂપ થવાની બદલે નાનાને દુઃખરૂપ થયા, સમજો આપણામાં હોલિકા પેઠી, રાગ દ્વેષ રૂપી હોલિકા. અને આ રાગ દ્વેષનું દહન કરવું, ઈર્ષ્યાને અદેખાઈનું દહન કરવું અને અહંકારથી અલગા બનવું, આ તો રંગોત્સવનું અને હોલી દહનનું રહસ્ય છે. આપણે દર વર્ષે હોલિકા ફરતી પ્રદક્ષિણા ફરીએ, એ અગ્નિ છે. જ્ઞાનાગ્નિથી આપણા દોષોને ભસ્મ કરી દઈએ તો હરદિન આનંદ, હરદિન ઉત્સવ. રાજમારે દાડી દાડી દિવાળી, હૈયામાં મેં તો રાખ્યા છે વનમાળી, આ થશે. અને બ્રહ્માનંદના નાથને મળતા મારે દાડી દાડી દિવાળી. જેથી આપણો આત્મા પરમાત્માને મળશે ત્યારે દાડી દાડી દિવાળી થશે અને હોળી નષ્ટ થશે. માટે આ ઉત્સવથી આપણે તો હિરણ્યાકશ નથી બની જતા ને, આપણે તો હોલિકા નથી બની જતા ને. હિરણ્યાકશ કે હોળી અર્થાત અહંકાર કે ઈર્ષ્યામાં જીવનારાનું એક દિવસ મરવાનું નિશ્ચિત છે. અને જે સત્યનો ચાહક બન્યો એને મારનાર કોઈ બ્રહ્માંડમાં જન્મો નથી. સત્ય ભલે નાનું હોય તો પણ એ આખા બ્રહ્માંડમાં રાજ કરશે, અને અસત્ય ભલે આખા વિશ્વમાં વ્યાપેલું હોય એક દિવસ એનો વિનાશ થશે. યુગો ગયા છતાંય આપણે આજે હિરણ્યાકશને ધિક્કારીએ છીએ અને પ્રહલાદને આદર આપીએ છીએ. યુગો ગયા છતાંય આપણે હોલિકા જેવાને દૂર કરીએ છીએ અને પ્રેમને, સદગુણોને આવકારીએ છીએ. માટે આ હોલિકા દહનનું એ રહસ્ય છે કે આપણે પ્રહલાદ બનીએ, અર્થાત આપણે સત્યના ચાહક બનીએ. જે સત્યના ચાહક બને, ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, મીરા હોય કે નરસિંહ હોય, તુલસી હોય કે તુકારામ હોય, જનક હોય કે જયદેવ હોય, ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી હોય, દાદા ખાચર હોય કે પર્વતભાઈ હોય, મોટીબા હોય કે લાડીબા હોય કે 500 પરમહંસો હોય કે આપણા 8 દ્રષ્ટા ઋષિ મુનિઓ હોય, બધા સત્યના ઉપાસક હતા, પરમાત્માના ચાહક હતા. અને એટલે જ આપણે આજે યુગો ગયા તો એને આદરથી યાદ કરીએ છીએ, એમના જીવનમાંથી નવી પ્રેરણા પામીએ છીએ. અને જેને બીજાને પરેશાન કર્યા એનો આપણે આજે પણ ધિક્કારીએ છીએ. માટે આપણા અહંકારને જગાવવો, આપણે ઈર્ષ્યાને અદેખાઈને જગાવી, આ હોલિકા દહનનું રહસ્ય છે. અને તમે જુઓ, હોલિકા દહનમાં સૌથી વધારે આનંદ બાળકોને હોય છે. શું કામ? બાળકો નિર્દોષ ભાવે ખેલે છે. માત્ર એકબીજા ઉપર કીચડ ઉડાડવા, એટલે કે તું આવો ને તું આવો, આ કરવામાં તો આપણા અનંત જન્મ બરબાદ થઈ ગયા. કાદવ કીચડ ઉડાડવાના નહીં, રંગ પણ બધી જ જાતના જ્યારે એક સાથે હોય ત્યારે શોભી ઉઠે છે. એમ આપણા જીવનમાં પણ સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક, એના રંગ તો આવશે જ. પણ જે સત્યનો ચાહક હશે એમાં સ્થિર ઊભો રહી શકશે, અને ઓલો સુખમાં છલકશે, દુઃખમાં કરમાશે. બધા જ દોષો પેદા શેમાંથી થાય છે? ભયમાંથી થાય છે. ભગવાન સ્વામિનારાયણ માનવતાના મશાલસિંહ હતા. એને હંમેશા એ જ કહ્યું હતું કે તમે માનવ છો તો પહેલા માનવતા ધર્મને અપનાવો. જો યાદ રાખો, આજે પશુ હોય, ગાય હોય તો એનો ગાયનો જ ધર્મ હોય. ગાય ક્યારેય ઘોડો નથી બનતી, ઘોડો ક્યારેય ગાય નથી બનતી. પશુ એના ધર્મમાં જીવે છે. આંબો હોય તો લાઈફ ટાઈમ આંબાના જ ફળ આપે છે, આંબો ક્યારેય લીમડો બનીને કડવા ફળ નથી આપતો. એમ પ્રત્યેક માનવોનો પહેલો ધર્મ છે માનવતા. માનવતા શું? તો કે બીજાને મદદ કરવી. એ ભય નહીં, ભાવનું વાતાવરણ સર્જવું, વેમ નહીં, પરસ્પર પ્રેમનો સેતુ બાંધવો અને આત્મીયતાથી એક મના થઈને જીવવું, આ મેઇન માનવતા છે. અને ભગવાન માનવતાના મિશાલી હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાની લાઈફ ટાઈમમાં હજારોના કામ ક્રોધાથી હળગાવી દીધા, હજારોના હૈયા ભક્તિને વિરક્તિના રંગથી ભરી દીધા, આત્માને પરમાત્માની અનુભૂતિ કરાવનારા કરી દીધા, છતાં તે અનેકને બ્રહ્મરૂપ કરી અક્ષરધામની અનુભૂતિ કરતા કરી દીધા. કેમ? જે માનવતાના મશાલસિંહ હતા. ભગવાન સ્વામિનારાયણ વખતે ભગવાને કરિયાણામાં રંગોત્સવ અને હોલિકા દહન કર્યું. મારે એ કહેવું છે કે રાગ દ્વેષ રાખનારો ક્યાં સુધી ભટકે છે?
એ પ્રહલાદ સાથે રાગદ્વેષ રાખ્યો. સત્યનો વિરોધી બનેલી હોલિકા એ સતયુગ વખતની ભટકતી હતી. છેવટ ભગવાન સ્વામિનારાયણ કરિયાણા હતા, ભગવાનને શરણે આવી ત્યારે ભગવાને અને પરમહંસોએ પ્રાર્થના કરી ત્યારે એનો ઉદ્ધાર થયો. એવું શ્રીજીના ચરિત્રમાં ચૈતન્યાનંદ સ્વામીએ લખ્યું છે. આપણા ધર્મગ્રંથોમાં પણ આ વાત લખાણી છે. મારે એ કહેવું છે, એક દિવસ નહીં, યુગો જશે, લાખો જન્મો જશે, લાખો વર્ષો જશે, છતાંય હું તમે રાગ દ્વેષ મૂકશું તેથી જ મારો ને તમારો ઉદ્ધાર થશે. માટે આ વિચારવા જેવું છે કે ત્યારની ભટકતી હોલિકા, એ હોલિકા નહોતી ભટકતી, મારો ને તમારો રાગ દ્વેષ ભટકતો હતો, મારી ને તમારી ઈર્ષ્યા ને અધિખાય ભટકતી હતી. આપણો અહંકાર યુગો સુધી ભટકે છે. માટે સુખી થવું હોય તો આ હોલિકા દહનને દિવસે આપણા દોષોને દેખાઈને ઈર્ષ્યાને દહન કરીએ અને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યને ઉજાગર કરી આપણા જીવનને સફળ કરીએ. વાલા મુક્તો, આ હોલિકા દહનનું રહસ્ય આપણે અંતરમાં ઊંડા ઉતારવાનું કે છે, અંદરથી ઉત્સવ ઉજવવાનું કે છે. અને આ હોલિકા દહનના મર્મને જો તમને ગમ્યો હોય તો તમે બીજાને પણ આ રીતે સમજાવજો, પોતાની જાતને પણ સમજાવજો. અને આ પોતાની જાતને સમજાવી આપણે પણ એવા ઉર્જાવાન, અલૌકિકવાન, આજના પ્રહલાદ બનીએ, આજના ધ્રુવ બનીએ, આજના મીરા કે નરસિંહ બનીએ, આજના સબરી કે સુદામા બનીએ, આજના દાદા ખાચર કે પર્વતભાઈ બનીએ, કે સંકલ્પ કરે 24 અવતારો હાજર થાય, સંકલ્પ કરે તો પુરુષોત્તમ નારાયણ પરમહંસો સહિત આપણા અંતર મંદિરમાં બેસણા કરે. આ કરીને કરવાનું છે. માટે વાલા મુક્તો, આપણે પણ આપણામાં રહેલું નેગેટિવ ઉર્જા અર્થાત દોષોવાળી ઉર્જાને દૂર કરીએ અને દિવ્ય ગુણો, દયા, કરુણા, ક્ષમા, સત્ય એના ચાહક બનીએ. બાપ આપણને પણ પ્રહલાદ બનતા કોઈ નહીં રોકી શકે. માટે આખું વિશ્વ તમારી વિરુદ્ધ હોય તો પણ તમે સત્યના ચાહક બનો, એવા નિડરવાન બનો, એવા હિંમતવાન બનો, એવા નિર્ભય નચિંત બનો, ભગવાનના ભરોસે જીવનારા બનો. એક વાત યાદ રાખો, એવા બનવા માટે પ્રહલાદને સત્યનો વિશ્વાસ હતો, પરમાત્માનો વિશ્વાસ હતો, અને હિરણ્યકશિપુને પોતાના દોષોનો અને પોતાની સંપત્તિનો વિશ્વાસ હતો. માટે જ્યાં સુધી આપણે આપણા અહંકારનો અને અહંકારથી પ્રાપ્ત કરેલા પરિવાર કે પરિવારના સદસ્યો કે મહાલ મહોલ કે રાજસત્તા કે સંપત્તિનો વિશ્વાસ હશે, કાળના એક ઝપાટે એ ઉડી જશે. જેમ પવનની એક ઝપાટે પત્તું ઉડી જાય એમ કાળના એક ઝપાટે આપણે આ ભૌતિક સંપત્તિ ખુદ દેહ જ ઉડી જવાનો છે, તો દેહથી મેળવેલું ક્યાં રહેશે? માટે અસત્યના ચાહક મટી સત્યના ગ્રાહક બનો, આત્માને પરમાત્માના પરમાનંદના ભોગતા બનો અને અલૌકિક ઉર્જાથી આપ સૌ મહા ઉર્જાવાન, તાકાતવાન અને અનેકના આદર્શ બની રહો. એ જ અભ્યર્થના. જય શ્રી સ્વામિનારાયણ.